अहमदाबाद अपराध शाखा ने कुछ व्यक्तियों द्वारा भारी मात्रा में एमडी ड्रग्स छुपाए जाने की खबर पर कार्रवाई करते हुए क्राइम ब्रांच पुलिस ने देर रात से सुबह तक सरखेज क्षेत्र में विभिन्न स्थानों पर तलाशी और छापे मारे। इस कार्रवाई के दौरान 2 संदिग्धों को हिरासत में लिया गया और उनके पास से लगभग 1 किलोग्राम एमडी ड्रग्स बरामद की गई। बातमी आधारे गईकाल रात्रे 2 आरोपी पासेथी कुल 984 ग्राम एमडी ड्रग्सનો જથ્થો ઝડપવામાં આવેલો છે। આ જથ્થો જે છે ઉદયપુરથી આ પકડાયેલા આરોપી પૈકી વૈષ્ણુભાઈ વાદી લઈને આવેલા હતા ઇકો મારુતિ કારમાં અને અહીંયા જુહાપુરા ખાતે રહેતા આસિમ ઉર્ફે ઘોટુને આપનાર હતા। આ બંને આરોપી સ્થળ ઉપરથી પકડાયેલા છે। વિષ્ણુવાદી જ્યારે ઉદયપુરથી મારુતિ ઇકો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવેલો હતો એ જથ્થો એણે મારુતિ ઇકોના સ્પેરવ્હીલમાં છુપાવેલો હતો। અમદાવાદ ખાતે બાતમી આધારે જ્યારે જથ્થો પકડાયો ત્યારે આ 984 ગ્રામનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા 98 લાખ ઉપર થાય છે એ જથ્થો મળી આવેલો છે। તદુપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ 1 કરોડ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વિરોધી ઝુંબેશની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવનાર છે અને ટૂંક સમયમાં આનાથી પણ વધુ સારી ઝુંબેશ હાથ ધરવામાં